રાજ કરે જાય ઘોડે બરાબર ઉઠ્યો નહીં બસ ઘરનું કોણ કરે જવું પડે ભણા આવતો નહીં કોઈને સરપંચ નહીં 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 કુછ કરે દે ભણાવ જો ગમો આગેવાનીઓ કરવા જીવો છે તો જાય બીજે દેખાતો નહીં કોઈ ભણે તો જો ભણે મને શિખર આવે કે નહીં શિખર માર લુગડાથી ધોવાનો પડે ધોવા ને ભણો આવે તાર ઘર એ તો કોમ પટાવ મેરું થયું છે પોણી પોણી નહીં સરપંચ ને કેવું પડશે હે સરપંચ હું પાણી છોડવાળું કોણ ફોન કરવા દે પાણી આવ્યું નહીં આજ હા ફોન આવ્યો તે ફોન લઈને આવી જાય તો આવ્યો તે ફોન કરત તે કઈ આવે લુગડો ધોવાઈને પાણી હા તો મોહનભાઈ સરપંચ બનાયા હે કોઈ કોમમાં જ આવતું ના ડોહું રોડ બનાવવાની કમ્પ્લેન આલી હતી તે અડધો બનાવીને હેઠો મેલી આ ખાડા ખબર જ પડતી નહીં આજ તો જઉં વોટ આલી ન મને કોઈ નહીં હવે મને વોટ આલી હોત ને સરપંચમાં તો ઓમ પાક્કો અહીંથી ઓમ સુધી પાક્કો મેલામ જઈને સીધો રોડ બહાર કાઢો તો હાઈવે 4 વ્હીલર જવા દેજો ઓન રોડ પછી વાત માર તો ઘરે અડધા એમ પડ્યું પેલા સરપંચ સારું છે આટલું અડધું બની આલ્યું હા મોહનભાઈ સરપંચ માં આવ્યા તે પાછી કઈ કરતા નહીં કે પૈસા નહીં આવતા આ વખતે કોક કરો મોહનભાઈ ઓટો માર્યો પૂછતા કે શું કર્યું સરપંચ શીખે કુદરતનો વોટ આલી પણ નહીં પાણી આવતું કે નહીં કોઈ નાવાનું હું આ લુકડો બુગડો ઈમો ગંધાઈ જાય અમે તો અમારા ઘેરે કોઈ આવતું નહીં મેક મારીએ મેં તો કેવું પડશે મોહનભાઈ સરપંચ ના ચાલે આ તો દાડા પાણી મૂકાતું થાય તો તું કાળો મેચ ભમત ફેરી ગયું આ બહેણીઓ ધોરી નહીં જવું પડશે ઘર થઈ ગયું આ ઘર થઈ ગયું હવે અરે પલટ મારે નોમા કરાવો હો સરપંચ જાઓ અને પલટ નોમો કરાવી દો સરપંચ કઈ ના કોઈ તો પોણી આપવા જતા નહીં ટાઈમ શેર કે કોઈ તો પેલું શું કહેવાય રોડ સુધારતા નહીં આ પલટ આજ નોમો કરાવો હાલ તો સવારમાં તો તાળો વગર તો સરપંચ બાણ હવે તો હાલ ને હાલ જ જાવ સરપંચ બાણ સરપંચ બાણ જાવ હાલ સરપંચ ની પથારી ઘોડો કઈ નાખું સરપંચ ને જાઓ સરપંચ આ તો લગ લગાવીને લેવો બરોબર નો હાથમાં સરપંચ આવે ને તો બેઠા તો નહીં કે સરપંચ હાલ હા કનુભાઈ આવી કનુભાઈ નાથી લઈ ગયો હરી કાકા કનુભાઈ હા જાવું સરપંચ કન મારે જાવું છે એમ તમારા હાથમાં પેલું ઘર કઈનું મેલ્યું અડધું રહે અડધું મારે પ્લટ પાસ પર નહીં પડે બાજુમાં પેલા એ બાજુમાં ઘર કર્યું એ બાજુમાં ઘર કર્યું નહીં ચર્ચા કરો કરે બરો આવરા કોંતીભાઈ આવરા એની ચર્ચા કરો હું કીધું પેલા ઘરના પૈસા પાસ થાય બધું ઘર કરતો રહેવા થાય અને સરપંચ ઘર ખાઈ જાય કહું સરપંચ કહો કોમનાર નહીં હું તો કહું તો આ ઘેર પોણી આવતું નહીં ચકલો બચારો પીવું તો હું પી ઓય મારા ઘર પેલા અડધે કમ્પ્લીટ હું રસ્તામાંથી હેડતો તે વાત હોપળા છે તે કૂતરું મરે જેલું પડ્યું તું તો સરપંચ ને તોડવા ના આવરે રે સરપંચ કેવું પડશે આ સરપંચ ના આવે બીજા મોકલવો પડે તોડવા એ તો અમે સરપંચ હું ફોરમ ભર્યું એટલે અમન વોટ નતું આલ્યું એટલે આવું જ થાય આ જીજુ આ કબૂત કોઈ આવતો નહીં કર્યો તો હું એ સરપંચ થોડો ફરિયાદ કરવા ચડ્યો થયું આપડે પેલો રોડ નહીં જાતો હા એનો વખત કરાવવાનું કીધું તું તે ગ્રાન્ટ પાસ થઈ તે રોડ થઈ હતી નહીં ના થઈ હતી અડધો રોડ કર્યો અડધા ખાઈ ગયા ખરે મહિનો એ વગી નહીં રહ્યા હાલ તો ખાડે ખાડા પડી જાય ખાડા હું અમુક રિક્ષા લઈને હેડ્યો મને ખબર અડધો ના 10% કરાયો 90% ખાઈ ગયા મારે બાજુ પલટ પડ્યો ને પછી હેડી દસ્તો કરી નાખ્યો હવે પલટ નોમો કરાવો હવે હેડ જો વાત પાણી આવતું નહીં હોઈ જાય સરપંચ વેલા સરપંચ ગ્રાન્ટ ખાઈ જાય એ રોડ ની નાસ્તો જઈને બોટ સરપંચ ની પથારી ફેરવી નો મારે ઘરે કસવાટી હો વાત નહીં કર સરપંચ ની પથારી ફેરવી બધા ભેગા થો અને હાલ કે કરો ચમદમ કેવા ના મારે તો ઘરના પૈસા પાસ થયા અને ભલે ઈવને ખાધા હોય તો એને ઘરમાંથી આજ ઘટાવાહી ભરેલી પડી છે આ ભોળા છે ચોકડી જોઈને ખોઈને
સરપંચ તો ગામમાં કોમ વાળા છો એટલે ધોયું ને બધું છે ધોયું આ તો બહેરો કામ કરી શકે ના કરે આપણે વારો આવે વારો કેમ ના આવે ઊંચું તાકીને હેડવાનું ગામમાં આમ નહીં હેડવાનું સરપંચ બેટા તું કરી આ તો તમે તો ઘેર વાહન ધોવો તો મારે કરવું પડે બધું તે બધું વ્યવહારમાં કરશે બધું આ બધું પડ્યું એ તો બધું તમને આલ્યું હું તો બીજું કરું મેલો તાને ગામમાં તો તમારી વાતો થોઈ મોટી મોટી પેલો કાટલો સરપંચ લાવી દે. તમારો ઓમ, સરપંચ તમારો ઓમ. કાટલો લાવી દે લે. હા. કાટલો લાવી દે તાણ આવતો નહીં તું ટાઈમ છે જો હોય ગમો બેટ ના જાય પંચાયત કરે બે ચાલો હવે. ઉભા બે હું હતો. આવવાનું હા. લા કાઢશો તો આમાં કઈ રો મારે હોય બેહાય તમારે ના બેહાય તું કે હું સરપંચ તાણ અમારી વળી કોપી કરશી કોપી તો કરી લે ગોમનું પેટો આવી ગયા આવું સાહેબ હાય આબાને દે સરપંચ બેઠા સરપંચ બેઠા સરપંચ તો ઉભા રહો પેલી મેં કહે સરપંચ ફ્રી સીટા તાળમાં ઉભા રહો સરપંચ એ લાલા આના સરપંચ સાઈડમાં ભોય ઉભા રહો પેલી મેં હાલ તો પેલા વાહન કરતા હતા બોય ઉભારો બોય બેહો બોય ઉભારો આ ઉપર એમ બેઠા બોય બેહાડો કોથળો આવશે કોથળો સરપંચ ડોસી બેઠી ભાઈ વાહણા મોજવા આલે બા તું લે પટીઓ તો માયો સરપંચ ની ડોસી વાહણા આલે તો મોજવા મોજતા તો બેઠા બેઠા શેઠો ઉભો રે તગારો કોણ ધોતો તું સરપંચ થી શેઠો ઉભો રે મારા ગોગળો તો તો ઉભો રે ઈ બંદૂક લાવવી પડશે હવે મારતો વાતો બોલ હવે મોટા હાથ કરતા વચ્ચે ના બોલો એ કોણ છે ઉભો રે બોલતી તાર છું આ પેલી ગ્રાન્ટ ખાઈ ગયા હોય એ રોડ વાળી પૈસા કરજો ભાઈ ઠીક ગ્રાન્ડ આ પેલા નાથ વાળી કોને કીધું હું કહું છું એ બધી હું જોડા હતો એ દાડે ચમવડી એમ તો અમે કીધું કે તમે કોઈ મોટા મોટા કારણે કોન્ટ્રાક્ટ નથી કરતા હું જોડા હતો બેજો તો વાતા વાતા ઓમ બોલ બેહાડો બેઠો લ્યો ઉભા થો તમે ભોણા કાટ ખાયેલા તાણ તું ના તાર શું તું બોલ છે એટલે ગ્રાન્ટ ખાઈ જાય એના પૈસા કાઢો ને કે રોડ વગી ભોણા ગ્રાન્ડ પાસ થી નહીં થયો તો ચોટપોટ નહીં મળે એ પાંચ પાંચ નહીં થયું તો આવતી વખત વોટ લઈ લેજો તાણ જોવું એ નહીં જોયું તો વટવટ તાણે આવા પાંચ વાર આવા તો બસ અટકી ગયું આ ઘેર પાણી આવતું નહીં આ મહિને ને આયા નહીં તાણ સરપંચ સાહેબ મહિને ના મેં કોઈ સરપંચ સાહેબ બોલો અમારે પેલા પલટ પાસ કરવાનું શું કર્યું પલટ તમારો ઓમન નોંધાવી દીધો પાસ થઈ જાય બે ખાઈ જવાનું બોલો કોણ થી તમારે શું હતું અમારા ઘેર પાણી નહીં આવતું પોણી નહીં આવતું પણ તમે તતણ નળ રાખો તોથી પોણી આવે અને હું હેડતો તે વાડમાં કૂતરું મેકાતો તો તોણવા તમારે ના આપવું પડે સરપંચ બન્યા તમારે નોખી દેવું છે કે દાટી દેવાનું હોય નોખવરા એના કૂતરું છે તમે આવ્યો તો પાપ થાય પાપ મોણસ મરી ગયા એટલે તમે દાટવા દો જાવ પણ તો કૂતરાને કેમ નહીં દાટાતું સારું આડોમાં જોવાનું સારું વાત ફેવરી વાત મરી જાય તો એની કાંડો ખોદીને દાટી દેવાનું પેલું મારા ઘરનું કર્યું ઘરનું તો પેલી તમે જૂના સરપંચ ને કાગળ આલ્યો તો હા તે અડધું ના કર્યું હવે તમે કરો અડધું પણ મને કાગળ આલ્યું અડધું ખાઈ જાય ને અડધું હું કર્યું ઘર તે કાગળ આલ્યું એ જેવા લે સરપંચ અડધું મારું ઘર તમે ખાઈ ગયા બધું પૂરું કર્યું તો તમારા ઘરનું કોઈ મારા પાસે કોઈ કાગળ નહીં ઈયોને એમ કહો કે જૂના સરપંચ ને જઈને હોય લાવો અને કહો તો ઈયોને કહો મને કોઈ નથી કહો એ જ તો કહું આપડા કાંઈ તો કોઈ કાગળ આવ્યું નહીં ઘરનું. વોટ વોટ આલી તું વોટ એટલે કાગળ તો નતું આલ્યું વોટ જ આલ્યો તો વોટ આલી વોટ તો આલ્યો, ખાવું કાગળ છું. આલ્યું કે ભાઈ મારા ઘર આય કરવાનું છે હું વોટ જ નહીં આલું તે અમાર નહીં સરપંચ સાહેબ દરબાણા બોલતો આવી ગયો સરપંચ સાહેબ પલટ પાસ કરવાનો કરી દો આપણે ભાઈ એમાં સહયો જોવી સમય સહયો નહીં તમારે ભાઈ ચમ સહયો નહીં ભાઈ લા દો તો મોટા દાડા મારી તમારે સહય નહીં આમાં કે પોણી ની આ નાવાન જોતી ત્રણ ચકલી રાખો જી ચકલી પોણી આવે મને નહીં ગમતું આ રસ્તા વસ્તી આ ભણા હકા કાલથી એક ના પાડો બધો પોણી આવશે એક કરો ને બધા પોણી દે વાડમાં કૂતરું મરી ગયું મેકા તું કોણ તોડ તમે તો ના નહીં આપવાનું તે ખોદી નાખો ભારે તું સરપંચ તમે કે પેલા હું તો એ જો બોલ કરાતા રીતે હોય યાર ભણો મારો બધી ગ્રાન્ડો પાસ એ કરે અમારે ઘરનું કરી કે ઘરનું કાગળ આલ્યું મને અડધું ભરી દો તે તો જૂના સરપંચ હતા યો ના આલ્યું આલુ તે કાગળ લાવો તો થઈ જાય ને બીજા દાડે. સવાર આલી જો તમારે થઈ જા હાલ પૈસા હાલ ના આલો એડવાન્સ પડે એના પાસે થાય ખીજામ પડ્યા તો કે તું ગાલ દો
હેડો એવું કરો. બરાબર કાગળ એ આવા પકડ દેજો સરપંચ સાહેબ તમારું ઘર જે અધૂરું હોય એ પૂરું કરી કાગળ લઈને આવો એટલે એડવાન્સ આલશો. ના હાલ એડવાન્સ ન મળે ઓમાં નોંધાવ તેના આવે બરાબર એટલે કાલ સવારમાં 10 વાગે એના લઈ જાય કાગળમાં બીજા પૈસા બી તમે લઈ લેજો. ના અમે તો ખોટા નહીં ખાતા ઘર પાસ સરપંચ થાય સાહેબ, ચાલશી. હવે શીખતા આ હરીવાસી છે તોતા કરી જોઈ મારી વાત તો બરાબર હા આપણે પલટ પાસ કરવાનું શું કર્યું પલોટ તો પાસ તમારા ભાઈની સહી નહીં મળે. પણ સહી તમે કરાવી તો હતી જો નહીં મોય કાગળમાં સહી બોલતી જ નહીં. કાગળમાં સહી નહીં તો હવે સહી- તો એ સહી- પેટ ફૂલી જાય ફૂટી જાય પછી પેલો પલટનું શું થાય હવે આ પેટ પડી ના જાય પલોટ તો પાસ થઈ જાય. પેટ તમારે ભરાઈ જાય સરપંચમાં આવ્યો તે પેટ પડી ને પેટ ફૂટી જાય એ હરીવા પૈસા નહીં. હરીવા પેટ તો ભરાઈ જાય સરપંચમાં આવ્યો તે હવે હવે તમારે ભરાવ એ તો સજ ને હરમનું ભરા હરમનું મોમા આરામનું બી નહીં રહેતા. સરપંચ અમારે સરપંચ તો બળી બળી સાફ થઈ ગયા ઈ. હા અમે કોઈનું આરામ તમે નહીં હમણાં લેતા આવા પલટ પાસ થાય મારો નંબર ખરાબ નહીં થાય થઈ જા કઈ તમે મને હવાર કાગળ આલો કાગળ છે કાગળ આલું જે ઘરનું બધું ફોર્મ ભરવાનું તમે જે કાગળ મંગાયા તો ડોક્યુમેન્ટ હા એ લઈ જજો વાળા 100% 100%. ખબર આવ્યું હવારે આલી જાજો લગભગ મહિના 2 મહિનામાં થઈ જાય 100% અમે કોઈ બેહવાય અરે બોલો હવે જેને જે કામ હોય એ કહી દે સરપંચને. કોઈ બેહવાય છો અમે કોઈ વાત નતો ત્યાં પડતું. શું કીધું કે તમે ઉરવા આયા હો તો ઊંઘાડો પર આ પથારી કરીને અહીં કરાવો ચા પાણી. સરપંચ સામે બોલતા નહીં સરપંચ માં આવ્યો હું બે જણા પેલી કરવા આવ્યો. બોલ બોલ શું? સરપંચ તમે પેલો ભોણો લેવો પડશે હમણાં બે જણો ઉપર. પોણા રૂપિયા આલજો કોનાજી આ થોડા પોચા પડી. વટાલીસો ભણો ના બોલો તમે બોલો ચાલે પોણા વધારે બોલે. કોણા કેડે ભાઈ બોલ પણ તમે તો પોચા પડો છો સરપંચ છો કે આમ પોણા ઘર જ આપણો સ વોટ આલ્યો છે ને તમે પણ સરપંચ બન્યા પોટ આલે તને આપણે જીત્યા તો તાણ એટલે વોટ આલ્યો કોઈ મફત આલ્યો તો તમે તને તો પૈસા લીધા છે બે યો ના આપડા પર 500 લઈને બેઠા તા વોટ આલ્યો 1 રૂપિયો નહીં લીધો. નહીં લીધો હોવાની લાલપાની હરીબાની આજે આયા યોને નહીં લીધા હા ના હેડો એ બધી વાતો યોને પરથી આપણો બોલો. વોટ આલ્યો તાણ આપડા સરપંચ છીએ પણ આ તો હુરવાન એટલે કીધું એટલે હુવારતા હતા. આપણું કામ પટી છે એટલે આપણે યોનું કામ કરવું પડે એ બધી વાતો પરથી મેલો હવે આ નવું લા હા નવું અને પેલું રોડ વાળું કોક કરો હવે ગ્રાન્ડ પાસ થઈ હતી હા તે અડધો રોડ બનાવી જ્યાં એ જ્યાં વળતા આયા નહીં રોડ તો તૂટવા એ મંડ્યો ખાડા પડી જાય. હવે હું આવી જાઉં ને અડધા પૈસા તમારે આલવા પડશે શેના લેવામાં તમારે સરપંચ છો એ તમે આ ગવર્મેન્ટમાં નહીં આવતો ઘરમાં મેં ન ગવર્મેન્ટમાં એ અમે નવા નવા છીએ એમાં આવતો નહીં ઘરમાં મેં ગવર્મેન્ટ બોલતે નહીં આવે યાર આપણે ઓછું ભાવ અમાર બાર કોડ આવી તો સરપંચ તો કઈ આવડતું નહીં બોલતા હેડો વાત કરજો રોડ ની ફટાફટ પટી જાય મારે જાવું પૈસા તમારે આલવા પડશે થોડા ઘણા મને તો આ 5 વર્ષ સુધી યાદ છે ઘરમાં મેં. હા, એ તો યાદ રે જોરદાર શબ્દ શકું લે વાત વફળો લે મારી તમે રોડ થોડા પાસ કરાવવાનો એ ઓમાં આવતો નહીં છતાં તો હું ભણી આલું બંધિયાલવો પડશે રોડ છે નકર આવતી સાવ જ્યાં રોડ છે ધોરણમાં ના ના યાર એવું બોલો તમે તો તાન જેવું તમે કામ કરશો હો તમને વોટ મળે છે 5 વર્ષ એ લાલબાન રોડ પાસ કરવાનો તો નપાસ છે તો પેલા આ 5 વર્ષ ન્યામ પડતો નહીં આવો. આ ગોમમાં શું થાય એ જોજો ખાલી હા તો એ પેલા કોઈ કરો કે નહીં કરો એ રોડ પાસ કરો એ તો કરી દી નું એ થઈ જાય આ ફરેલી ખોપડી એ પોણા. અંદર શું હતું ફોર્મ માં ખબર હતી તને અડધા પૈસા હોય એમ ભરવાના ને અડધા ગવર્મેન્ટ આલશે આ તો કીધું ના મી નાના મોટા વધારે બોલો કીધું ના મી આ તો કીધા ઘરના કાઢવાના પેલા મારશે હમણાં મોજ જતો રહ્યો આ તો શું અડી ઓભળ હું જાઉં? એ નાથનો રોડ આવે કે ગવર્મેન્ટ કાયદેસર બની આલે તમાર જે સરપંચ બન્યો હોય ને, એ ગ્રાન્ટ પાસ કરી આલે આ તો પણ જો સરકારનો હક આવે ને, ઘરના આગળ રોડ હોય ને તો એ પ્રાઇવેટ રોડ કહેવાય આ તો પણ તમાર તો જો સરકારનો હક લાગે એટલે જ આવે રોડ શું એ કે હું સરપંચ આલજુ એક અને વને હેઠો બેહાર તો તમે હું પેલી માં જોઉં સાહેબ આ જાજો ખાલી. આ તો રે ને આ રે કેસ કરી દો કેસ કરી દો સરપંચ બને સરપંચ જોયું તમાર શરમથી બોલતા નતા કહું કે ના બોલો તે. તમાર શરમથી એટલો અડ્યો નહીં મોટા ઉંમરમાં હજી જાવું થોડી આ તો મગજના ગોળા છે. સરપંચ બનીને આગેવાની કરે તમારા મોટો થઈ જાય તમારા વગડા ચેક કઈ ના ભાવ બે કલાક થયો ને ચા બા તો મેલાવો. તમે લાવો ચા કંજૂસ મારવાડી પણ પાણી ના. લાવો પેલા ગઢામાંથી પોણી આવી ચા પેટ્રોલ ના બીજનું પાણી કઢાનો ચો પીવો. શિયાળો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો વધો નહીં આપણે ભાગમાં પૈસા આવજો ભરજો હા. પણ ખાલી એક વાતનો મને જવાબ આલો તમે હમણાં પેલો તગારો ચમતો કોણ તમે
પણ આપણે જોઈએ હું બાળી ગયો તમે તો. જ જોતા હતા તાણે. પડી ગયા હતા આ પેલા ઉભા હતા ને પડી ગયા હતા બપોરે હું આવ્યો અરે લુગડે ધોતા હતા લુગડે ધોતા હતા સમય ધોવું પડે હા ભણો પાણી રેડતું હતું ને તમે આમ ધોતા હતા એટલે ભણો હવારમાં વાત કુક આવા કે ગમ ના આવી. સમય ધોવું પડે તો પોતોય મારતા છો ને બધું અરે! કરવું પડે તો સરપંચ છે ના બધું વધવાનું. સરપંચ કોમ ના ઘરના નહીં ચલો જો તાર તમે જ તને જાતે ચા મિલતા હો કો અમે બધું કામ કરે તો ચા મિલે અને મને પો. હાલ ના દૂધ નહીં. સવાર આવજો તો જુઓ સરપંચ હા તમે જે ફરિયાદો કરી 4 જણોએ આવીને અને તમે પોચમાં એટલે 5 માણસો થઈ ગયા ને એટલે તમે અમાર ફરિયાદ મોનશો અમારું કામ તા હા ચોથી નહીં તો તમે ફરીથી આવશો ચૂંટણીમાં આ કોણથી નામ જાવ ને કે એનું નહીં થાય બધું ના આમાં કોમ થાવું છું શાંતિ રાખો કે ભાઈ તો તમે વળતી ચૂંટણીમાં આવશો નકર તમે જ્યાં બધાનું કોમ થઈ જાય હા. ચૂંટણીમાં વળતી ના આ મહિનામાં કોમ થવું જુઓ નકર અમે અરજી કરશો સરપંચ સીધો ઘેર સરપંચને સીધો ડિગ્લેટ કરાવી દો હા એક મહિનામાં તમે રિટાયર થઈ જાઓ હાલે ઘેર જ ચીકો બાર નહીં ઉભા. થઈ જાય એટલે તમે નક્કી કરશો ને. નક્કી. અમે તમારો વર્ષી જીતાડજો દિવાળી પર મને ટીકડી લઈ આવજો બટાકા લઈ આવ્યો ચકલી બોમ્બ અને આ એક લો ભૂતળી વાળો. હોનાનું ના હા પેલો હાલ કે વાહન તમારે બાચું હોય તો જોઈ લો કે અમે જઈએ હા ચલો અંકવામાં ફાઇનલ અને કરજો. હું શું કહું ઈ વાહણવાળી આગળ વાત ના જાય ગોમમાં હા કોમ નહીં કરે તો આગળ જા. કોમ તમારે થઈ જાય હા તો વાત નહીં જાય. આગળ વાત કોતરું તોડાવવાનું કહેજો ને એ ખોદી ગાળવાનું સોનામાં લોટ ધોવાનો બધા જ ઓય, કહેતા. ચોણીને દાંત હોય તો ના જવા દેવાનું એ ખોદી ગાળવાનું સોનામાં લોટ ધોવાનો હેડો હાથે કરીને તમારે થડો મહિને જ કાપો. હા વણા હાથે કરીને કાપો છો. લપકો કર કરી ખબર પડે ગોમના આપણાથી મોટા માણસો હતા પાઘડીનું મૌન રાખવાનું એ તો હોય એટલા માટે ના બોલ્યો કોઈ. શું ન બોલો એટલા વચ્ચે બોલવાનું ને વણા હા આપણે સરપંચ તો બનાવ્યું પણ આ આયા તો એમ બધું કોમ કરવું પડશે દબાવ કોણ પગ નહીં દબાવા ઉભા થો સોના મહિના. ઊભું નહીં થતું બેસ હોય ના ઉભા થો કયો ઉભા તાણે. સરપંચ એમને નહીં બનાતું ચીલે તો ઓમાં ઓફિસમાં. ઓફિસમાં જતા હે હા કે અમારા ગામમાં આટલી કંપનીનો હી હા તે અમારે ફટાફટ કે પટાવાનું કરો હવે મારે તો ખીચું ખાલી થઈ ગયું તે હવાર ભરાઈ જા. શેનું ભરાય જાય ઓફિસમાં જવાનું હોય. આરામના નહીં લેવાના કોઈના પણ સરપંચમાં એટલે કોઈ પૈસા વાળું થઈ જવાનું કોમવાળાને નહીં વિચારવાનું વાત કરી વિચારજો આપણે વિચારો. હા લોબુ વિચારવાનું ભવિષ્યનું. હા આપણે વિચારવાનું કોમવાળાનું વિચારવાનું સરપંચ જેવા જોવી પેલા ગોમ વાળો કરી હા. પછી ઘર ભરી. એ વાત રાઈટ કરી હતી ગમણા હા આટા દાડા આપણે જે કર્યું ગમે તે કર્યું પણ જે ઓહને કીધું ને એની વાત પર મને એવું લાગ્યું કે આપણે જે પગાર મળતો એ જ લેવાનો ઉભા રહેજો હું વોલ્યુમ જે પગાર આવતો એ જ લેવાનો અને ગોમવાળાનું જે તકલીફ હોય એ દૂર કરવાની બરાબર હા આપણે જે પગાર આવતો એ ધારા જો હું એક વાત કહું. હા આપણે આ વખત સારું કામ કરશો ને તો બીજી વખત તમે આવશો બીજી ફેરા આપણે આવશો અને જો સારું કામ નહીં કર્યું ને તો વચ્ચેથી જતા રહ્યા વચ્ચેથી. રાઈટ વાત કરી હો પણ આ પગનો તળિયો રે ને એ નહીં રહ્યું હોય. કોઈ થી ને એટલે ના આવી પગનો તળિયો આટલા આવી આપણે અડધા ને જતા રહો. ના જો તાણ પછી એક ટોટીઓ મોણ્યો જાય ને એક ટોટીઓ બહાર આવશે. ભણા હવે આ જા, એ બધું પટી ગયું હવે આપણા કોમ ના ઘેર તમે વાંધો તું છોડ નાખતા ને હું માર વાંધો ફોન નહીં નોખવાનો છોડ તમારે નોખવાનો એટલે તો આ જુઓ એ તો પછી જોઈએ તું છોડ નાખતા ડોરો ને બધું એ તો આણ થઈ બાજુ નોખીએ રૂ પાછો તો રાખ્યો તાર- રાજવા તમારે જેવો ઘર લેડ ચાલુ કરાવો ફટાફટ હેડો. તો ઘરમાં લાવો રો વાણે બધો આ મારો બનાસકોઠો આ